ગુજરાતમાં વિસાવદરની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે। આપણે જોયું કે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। જો કે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ વિસાવદરના દરેક એવા નાના ગામડાઓ હોય કે પછી ખેડૂતો હોય તે લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર એટલા જ પ્રહાર કરી રહ્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ચૂંટણી કેમ પાછી ઠેલાઈ, કેમ અત્યાર સુધી અહીં કોઈ ધારાસભ્ય અથવા તો પછી ધારાસભ્યને લઈને ચૂંટણી કરવામાં નથી આવી, એ જ વાતને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી એ બાદ ભૂપત ભાયાણી ત્યાં ધારાસભ્ય તરીકે નક્કી થયા હતા। જો કે એમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કર્યો। એ બાદથી વિસાવદર વિધાનસભાની જે બેઠક છે તે ખાલી પડી હતી ને હવે તેના ઉપર ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતર્યા છે। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા અને ખાસ કરીને ચૂંટણી અત્યાર સુધી કેમ નથી યોજાઈ એ દરેક વાતને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। હજારો છોકરા આજે પરીક્ષા આપીને નોકરી લેવાની લાઈનમાં ઊભા છે। એવા જમાનામાં હું નોકરીમાંથી રાજીનામું મૂકીને રાજનીતિમાં આવ્યો અને એક નહીં, ત્યાર પછી હું જમીન મહેસૂલ વિભાગમાં ક્લાર્ક હતો। ધંધુકાની પ્રાંત ઓફિસના ક્લાર્ક તરીકે મેં નોકરી કરતો હતો અને એ નોકરી મેં માત્ર એમાં તો હું 4 વર્ષ નો ટક્યો। 2 વર્ષ થયા ત્યાં હું થાકી ગયો। મને એમ થઈ ગયું કે આ કામ મારા લાયક નથી, મારે નથી કરવું। હું બહુ જ ગરીબ પરિવારનો વ્યક્તિ છું। મારું ગામ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીંબી ગામ છે। તમે ટીંબી ગામમાં ગમે એ જાતના વ્યક્તિને પૂછજો, ગોપાલ ઇટાલિયા કે ગામમાં ગરીબ મારા ઈ છે। એટલો આજની તારીખની વાત છે। મારી પાસે ઘરનું ઘર નથી, કેમ કે મેં એવા ધંધા નથી કર્યા હું રૂપિયા વાળો ઘરવાળો થઈ જાઉં। મને ઈશ્વરે જે જ્ઞાન આપ્યું, ભગવાને મને જે તાકાત આપી બોલવાની, લખવાની, અવાજ ઉઠાવવાની, ભગવાને મને પોલીસનો અનુભવ આપ્યો, ક્લાર્કનો અનુભવ આપ્યો, આ બધી જ મારી શક્તિ મેં હંમેશા લોકોનું ભલું થાય, નાના માણસનું સારું થાય, કોકને ઉપયોગી થઈ શકું એના માટે મેં મારી તાકાત વાપરી છે। અડધી તાકાત પણ હું મારા પોતાના માટે વાપરતો તો મારા એ લેરિયા ગામમાં આવવાની જરૂર ન પડતી, મારી રીતે ક્યાંનો ક્યાંય પહોંચી જતો। પણ એ કરવાનું નથી। હું આજની તારીખમાં વકીલ છું, હાઈકોર્ટમાં વકીલાત કરી, અલગ અલગ જિલ્લાની અનેક અદાલતોમાં મોટા મોટા કેસમાં હું એપિયર થયો, કેટલાય કેસોમાં દલીલ કરી અને ઐતિહાસિક ચુકાદાઓ આવ્યા અમારી તરફેણમાં, એમાં હું વકીલ હતો। આજે હું વકીલાતની દુકાન અમદાવાદમાં ખોલી નાખું ને તો મને ધરાય કેસ ને રૂપિયા 2 મળી રહ્યા। વાત સાચી છે ખોટી છે? બધા લોકો વકીલ જ ગોતે, વકીલ મળે રે, પણ મેં પોલીસ ખાતામાં રહીને રૂપિયા બનાવવાનું કે કઈક તોપ થઈ જવાનું કામ નથી કર્યું। મેં જમીન મહેસૂલ વિભાગના ક્લાર્ક તરીકે જે નબળા ધંધા નથી કર્યા। મેં વકીલ તરીકે રૂપિયા કમાવા માટેની દુકાન મેં નથી મારી રીતે ખોલી। મને ભગવાને જે તક આપી એ 3 તક મેં જાતિ કરી છે અને મને જે અનુભવ મળ્યો એ સમાજના કામમાં વાપર્યો છે। પણ 3 તક જાતિ કર્યા પછી પોલીસની, ક્લાર્કની અને વકીલ તરીકેની 3 તક જાતિ કર્યા પછી હું લેરિયા ગામ પાસે 4થી તક માંગવા આવ્યો છું। હવે બાબા બધા ભેગા મળીને 1 તક મને વિધાનસભામાં બેસવાની આપો। દોસ્તો, 1.5 વર્ષ પૂરતી ચૂંટણી આવે છે। આ 1.5 વર્ષ પૂરતી ચૂંટણી એમાં હું ઉમેદવાર બન્યો છું। માત્ર 1.5 વર્ષની તક તમારે મને આપવાની છે, પણ હું અહીંયા 1.5 વર્ષ પૂરતી ચૂંટણીનો ઉમેદવાર બન્યો એટલે તરત કિરીટભાઈના ભાગ્યાઓ જે ગામે ગામ ઘેરેલા ઉપરથી ભભરાવ્યા, 2 નાખ્યા। કોક ગામમાં દાદા આવ્યા, કોકમાં ઓછા આવ્યા, સાટ્યા છે, આમ ખાતર સાટ્યા। અને એના ધંધા હું છે મારે નથી કહેવાની જરૂર, હું તો જાણું છું, અમારા ગામમાં છે, મારા પોતાના ગામમાં આવા 2 છે। પણ હવે એ ચર્ચાનો વિષય નથી। પણ હું એમ કહું છું કે આ 1.5 વર્ષ પૂરતી ચૂંટણી આવી, એ 1.5 વર્ષ પૂરતી ચૂંટણીનો ઉમેદવાર હું બન્યો પછી ઓલા ભાગ્યાઓએ ચાલુ કર્યું કે ઉપર સરકાર અમારી છે, આ જીતી જશે તો કામ નહીં થાય। લ્યો કરો કમળા હાથે, એટલા બધા કામ ઢીના છે, એટલા બધા કામ ઢીના છે। તમને કેવી કામની ચિંતા હોય કે આ વિસ્તારના ખેડૂતોનું કામ થાય, ખેત મજૂરોનું કામ થાય, માલધારીઓનું કામ થાય, ગરીબ વર્ગના લોકોનું કામ થાય, છેવાડાના માણસનું કામ થાય, એની એટલી જ બધી ચિંતા હોય તો 2 વર્ષ સુધી ચૂંટણી કાં ટલ્લે ચડાવી? 2 વર્ષ સુધી આ વિસ્તારમાં ભાજપના માણસોએ ચૂંટણી નથી થવા દીધી, ઉપર બેઠેલા લોકોએ।
2 વર્ષ સુધી ચૂંટણી ન થઈ, ધારાસભ્ય નથી. ગઈ સાલ પાથરા તણાયા, ધારાસભ્ય નહોતા. ગઈ સાલ ઇકોઝોન આવ્યું, ધારાસભ્ય નહોતા. નવી જમીન માપણીમાં ખેડૂતો રોડે ચડ્યા, ધારાસભ્ય નહોતા. ગઈ સાલ માંડવીના ટેકાના ભાવના ખરીદ કેન્દ્રોમાં કિરીટ પટેલના માણસોએ ભયંકર ગુંડાગીરી મચાવી ખેડૂતોને હોરી નાખ્યા. તેથી આ મલકમાં ધારાસભ્ય નહોતા. ગઈ સાલ અનેક ઘટનાઓ બની, આ વખતે ઘટનાઓ બની. જ્યારે જ્યારે લોકોને, ખેડૂતોને, સામાન્ય માણસોને આગેવાનની જરૂર પડી ત્યારે આ વિસ્તારમાં કોઈ આગેવાન નહોતો, કોઈ ધારાસભ્ય નહોતા. શું કામ? કે ભાજપના કેટલાક નેતાઓએ ચૂંટણી ન થવા દીધી. 2 વર્ષ સુધી વિસાવદર બેસાણને ટલ્લે ચડાવ્યું. 2 વર્ષ સુધીની વિસાવદર બેસાણની કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાછી ગઈ સરકારમાં. 2 વર્ષ સુધીની અનેક ધારાસભ્યની ગ્રાન્ટો પાછી ગઈ. 2 વર્ષ સુધી અનેક યોજનાઓનો લાભ આ વિસાવદર બેસાણને ન મળ્યો. 2 વર્ષ આખા બરબાદ કરી નાખ્યા. ઈ ભાજપની ટોળકીના કેટલાક સભ્યો એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા આવશે તો કામ નહીં થાય. તમે આ 2 વર્ષ સુધીનું નુકસાન કર્યું એનો જવાબદાર કોણ? મારી વાત સાચી છે કે ખોટી છે? 2 વર્ષ સુધી જેને નુકસાન ગયું, કોણ એનો જવાબદાર? કેમ ચૂંટણી નો થઈ 2 વર્ષ? શા માટે તમે ચડાવી? 2 વર્ષ સુધી ગામનું કામ રોક્યું. ઈ માણસો એમ કે છે કામ નહીં થાય. વિચારો તો ખરા તમે. અને કામ જ કરવું હોય, હું તો હજુય કહું છું કે કામ જ કરવું હોય, લોકોની ચિંતા ભાજપને થતી હોય તો સાંસદ સભ્ય આજે ભાજપનો છે. તાલુકા પંચાયત વિસાવદર આજે ભાજપની છે. તાલુકા પંચાયત ભેસાણ આજે ભાજપમાં છે. તાલુકા પંચાયત જૂનાગઢ આજે ભાજપ પાસે છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક આજે ભાજપ પાસે છે. જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘ ભાજપ પાસે છે. જૂનાગઢ જિલ્લા માર્કેટિંગ યાર્ડ ભાજપ પાસે છે. વિસાવદરનું યાર્ડ ભાજપ પાસે છે. વિસાવદરની બેંક ભાજપ પાસે, ભેસાણની બેંક ભાજપ પાસે, ભેસાણનું યાર્ડ ભાજપ પાસે. ક્યાં ઘટે છે, શું ઘટે છે? ઉપરથી હેઠે સુધી બધે ભાજપના માણસો બેઠા છે. કામ જ કરવું હોય તો મદદ કરવા. આ માવઠું આવ્યું, કરાવો સર્વે અને આપી દો ખાતામાં બધા ખેડૂતોને 50,000 રૂપિયા. જેના તલ બગડ્યા હોય, જેના અડદ બગડ્યા હોય, જેના મગ બગડ્યા હોય, આપી દો વળતર. મારી વાત સાચી છે કે ખોટી? પણ નહીં કરે કામ. સરકાર એની છે પણ કામ કરવા માટેની નહીં, લોકોને દાબમાં રાખવા માટેની સરકાર છે. લોકોને ડરાવવાના, ધમકાવવાના, ધાક બેસાડી દેવાની, ગામમાં દાદાગીરી કરવાની, લોકોને ઊંચું માથું નહીં કરવા દેવાનું. આ જેની આવડત છે ને આ જેનો ધંધો છે ભાજપ વાળાનો, ગામે ગામ આ ધંધો. હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક તક મને આપ. હું નાનો માણસ છું પણ લડવામાં ક્યારે પાછો નહીં પડું, લડવામાં ક્યારે એક ઇંચ પાછું પગલું ભરવા વાળો માણસ હું નથી. અમારી ઉપર ન થવાનું બધું થયું. 30 એફઆઈઆર થઈ, જેલમાં પૂર્યો, માર માર્યો અમને પોલીસ વાળાએ જેલમાં. મને પોતાને અહીંયા હુમલો તો એટલી વાત નથી. અમારી ગાડી ઉપર ઈ જમાનામાં ઈ સમયે તો આખી ભાજપની ટોળકી વિપરેલી. ખેડ બ્રહ્મામાં હુમલો થયો, પાલીતાણા પાસે મોખરકા ગામમાં હુમલો થયો, આ ડીસામાં હુમલો થયો, રાજકોટમાં હુમલો થયો, અમદાવાદમાં હુમલો થયો, વાંકાનેરમાં હુમલો થયો. ઈ વખતે તો રાયમાં મતલબ ઉપાડો લીધો તો ભાજપ વાળાએ. જ્યાં ગોપાલભાઈની ગાડી નીકળીને દેખા. આ એક જગ્યાએ નહીં, અમે તો એ બધું જીરવી ગયા. ધીરજ સાથે, સંયમ સાથે, સમજણ સાથે એ પીરિયડે અમે જીરવી ગયા, સહન કરી ગયા. અને પછી તે ઉભા રહ્યા બજર પંપ. ત્યારે તમારા ગામમાં વાળો છું અમે એના કાયર માણસ નથી અને લાલચુ માણસ એ નથી ભાગી જાય. દોસ્તો, પૈસા માટે લોકો ભાગી ભાગીને ક્યાં વયા જાય છે. અને આજે ભાજપનો પટ્ટો પહેરી ફરનારા લોકો છે એને દેશ કે ભાજપ પ્રત્યે પ્રેમ નથી. એને તો કોન્ટ્રાક્ટ મળે છે. રોડના, રસ્તાના, બ્લોકના, નાળાના, મનરેગા યોજનામાં, વાસ્મોની યોજનામાં, સિંચાઈ યોજનામાં ફલાણી જગ્યાએ કટકી મળે છે એટલે કિરીટભાઈના ગુણગાન ગાયા કરે, કિરીટ કિરીટ કર્યા કરે. રોકડી બનતા હમણાં ભાવ સીધા થઈ જાય. મારી વાત સાચી છે ખોટી છે? દોસ્તો, હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે અમે અમારા જીવનમાં ગોપાલભાઈ ઇટાલિયાએ હોના નાકા જેટલું ખોટું કામ નથી. એક હોના નાકા જેટલું જો ખોટું કામ અમે કર્યું હોય તો ભાજપ વાળા એટલું જીવવાય ન દે ને, ઉભો ન રહેવા દે, ભૂકો કરી નાખે. એક ફેસબુક ઉપર પોસ્ટ આ ડોક્ટર સાહેબે લખી કે આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેહાડ્યા મોનિયા વાળા કુંજડિયા સાહેબે. એક પોસ્ટ લખે અને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેહાડે છે. મેં અમારા જીવનમાં
સોયના નાકા જેટલું ખોટું કામ કર્યું તો ભાજપ પર જીવવા દે એમ માનો છો? અમે આટલી તાકાતથી જાહેરમાં ભાજપ જેવી ભ્રષ્ટ અને દુષ્ટ પાર્ટીનો વિરોધ કરી શકીએ છીએ અને તાકાતથી ખોખારો ખાઈને બોલીએ છીએ. એ ખોખારો જ અમારો સાબિતી છે કે અમારો કઈ ફોલ્ટ નથી, અમે કઈ ગુનામાં નથી, વાંકમાં નથી, ખોટું કામ નથી કર્યું. દોસ્તો, હું તમારી પાસે હાથ લાંબો કરવા આવ્યો છું કે મારી પાસે બીજું કઈ છે નહીં. હું તો કોઈ ગામને ક્યાંય ચૂંટણીમાં ચાય પીવડાવી શકું એવી મારી હાલત નથી, મારી પાસે એવા રૂપિયા નથી. મેં ખોટું કામ નથી કર્યું કે મેં ક્યાંય કોઈના લઈ નથી લીધા, લૂંટી નથી લીધા કે ખેડૂતોના નામેથી ધિરાણ ઉપાડી ખેડૂતોને રોડે નથી ચડાવવા. મેં એવું ખરાબ કામ નથી કર્યું રૂપિયા વાળો બની જાઓ. હું આ લેરિયા ગામને ચૂંટણીમાં ચા પણ પીવડાવી શકું એમ નથી. હું તમને ચોખ્ખે ચોખ્ખી વાત કરું, પણ હું તમને ચા ન પીવડાવું એ પછી આખું લેરિયા ગામ, તમામ સમાજ પ્રેમથી, લાગણીથી મને બહુમતી સાથે મત આપીને વિસાવદરની ચૂંટણી જીતાડે તો હું પણ તમને બાંહેધરી આપું છું કે હું ચૂંટણી જીત્યા પછી તમારે વિસાવદરની એકેય સરકારી ઓફિસમાં ચા પાણી આપવાના રહેશે નહીં. હું તમને ચા પાણી નહીં પીવડાવું, તમારા સાહેબને ચા પાણી નહીં દેવાના. આ સોદો વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે? 3-4 જણા વ્યાજબી કીધું એનો ખૂબ ખૂબ આભાર. ભાઈ, સોદો વ્યાજબી છે કે ગેરવ્યાજબી? હું તમને ચા પીવડાવું તો મારે 2000 ની ચા માં આખું ગામ ભરાઈ જાય, પણ તમારે તો પોલીસની ચા અલગ, મામલતદારની ચા પાણી અલગ, પ્રાંતના ચા પાણી અલગ, આરએફઓના ચા પાણી અલગ. તમારો ફાયદો આમાં મને તો વધારે લાગે છે. મારે તો 2000 નો ખર્ચો છે. કટાક્ષની વાત છે, પણ હું તમને એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર 40 વર્ષ થઈ ગયા આજકાલ કરતા ભાજપની સરકાર છે. કામ કરવાની એનામાં કોઈ દાન નથી. આમ તો આમ દેશી ભાષામાં આપણે કહીએ તો વેતર હોઈએ કે હવે કેટલા વળો હવે તમે જેટલા મત આપો એ ઓગટ કાઢો, કેમ કે વેતર પૂરા થઈ ગયા. હવે લીલું નાખવાથી તમારી ભૂલ છે. અને તમે જો ઓગટ કાઢે છે ને, ગામો ગામ જે કિરીટ પટેલના પાગ્યાથી ઓગટ કાઢે છે. એનું હું તમને કહેતો હતો. બધા એવા ભૂપતભાઈ પાર્ટી છોડીને વયા ગયા. એ દુર્ભાગ્યનો, દુઃખનો, નિંદાનો જેવો કે એવો ખરાબ વિષય છે. પણ બધા થોડા ભૂપતભાઈ હોય છે. બધા અશોકભાઈ નો હોય, બધા ભૂપતભાઈ નો હોય. હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે બધા ખેતી સાથે સંકળાયેલા લોકો છીએ. એક સીઝન ફેલ જાય તો બીજી સીઝનમાં વાવણી કરે, જમીન વેચી દેવાની. તો 2 સીઝન ફેલ ગઈ તમારી, અને ત્રીજી સીઝન આવી. હવે વાવણી કરવી છે કે વાડી વેચી દેવી? 2 સીઝન ફેલ ગઈ ભાઈ. ફેલ ગઈ તો કઈ, હવે તો જગ ચાલે છે. 2 સીઝન ફેલ ગઈ. હવે વાવણી કરવાનું ટાણું આવ્યું છે, બિયારણ આવ્યું છે વ્યવસ્થિત. એમાં કઈ વાંધો નથી. ખાતર નાખો, પાણી નાખો અને કોશિશ કરો. ખેડૂતના હાથમાં શું છે? કોશિશ. એક બીજ નાખો અને 1000 હાથવાળાની સામે જઈને બેહવાનું છે કે એક ના ઈ કેટલા કરશે. આપણા હાથમાં શું છે? એક બીજ નાખવું, માંડવીનો એક દાણો સોંપવો, કે કપાસનો એક દાણો સોંપવો, એ આપણા હાથમાં છે. એ એક ના 1000 થાય, 1 લાખ થાય કે 10 લાખ થાય, એ કોના હાથમાં? 1000 હાથવાળા. રાજનીતિમાં આવું છે કે તમે બટન દાબો એ તમારા હાથમાં. હવે એનું રૂડું થશે જ નહીં થાય. એ તો સમય, સંજોગ, પરિસ્થિતિ, માણસ ઉપર છે. ધોખો ક્યાં કરી કરવાનો? આ તો રાજનીતિનો માણસ છે એટલે આપણે ધોખો કરીએ. સમાજમાં તો એવું બને છે, નગા બાપાની ઓછી નથી નાખતા જમીન, એના ધોખા આપણે નથી કરીએ. પણ હું તમને એટલી વિનંતી કરવા આવ્યો કે અમે એવા માણસ નથી. મેં તમને કીધું મને ભગવાને 3 તક આપી કે હું વાતે બેઠો નથી કે તમે મત આપો, જીતી જાવ, પછી ફેરફાર કરવો. તો પહેલા નથી થાય ના પાડે ભાજપ વાળા. પણ એ બરાબર છે. હું એમ કહેવા માંગુ કે બધા માણસ હરખા હોય એવું બધાનું માનવું છે? કઈ કયો બધા હરખા હોય? આ અમારી પાર્ટીમાંથી ભૂપતભાઈ જેવા માણસો નીકળ્યા તો અમે ઈશુદાનભાઈ જેવા માણસો નથી. કેમ છે? માણસ રેડી કે નહીં? અમારી પાર્ટીમાં ભૂપતભાઈ જેવા માણસ નીકળ્યા
તો સામે પ્રવીણભાઈ રામ જેવા માણસો છે કે નથી? રાજુભાઈ કરપડા નામ સાંભળ્યું છે કે નહીં? ખેડૂતો માટે કેટલી તાકાતથી લડે છે એવાય માણસો. કરશન બાપુ ભાદરના છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે. સાગરભાઈ રબારી છે, પરેશ બાપુ ગોસ્વામી છે, હવામાન ખાતાની આગાહી તરત આપ્યા કરે છે કે નથી? એક બાજુ આવાય છે કે જે ભૂપતભાઈ જેવા ભાગી જાય છે, એક બાજુ આવાય છે ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ, રાજુભાઈ, સાગરભાઈ, મનોજભાઈ સોરઠિયા, સારા માણસો અહીંયા છે અને એક બે નો કામના હોય એવા માણસો અહીંયા છે. આપણા હાથમાં એટલું જ છે કે કાં આપણે આજીવન ધોખો કર્યા કરીએ, કાં પછી આ બાજુથી નવો અખતરો કરીએ. ગાલો આમાંથી કોણ આવે છે? દોસ્તો, હું તમને એટલી વિનંતી કરવા માટે આવ્યો છું કે અમે ભાગી જવા વાળા માણસો નથી. મેં તમને કીધું એમ, અમે મારી ઈશુદાનભાઈની વાત કરું, ઈશુદાનભાઈને કઈ મોડું હતું જીવનમાં? ટીવીમાં નોકરી કેવી સારી હતી, કેટલું આખું ગુજરાત વાહવાહી કરતું. આ તો રાજકારણમાં આવ્યા તો કોઈ પાણા મારી જાય છે, ટીવી મોડ તો કોઈ કઈ કહી જાય. છતાં એ માણસ આવ્યા ને, ખોટા આવ્યા લોકોની પીડા સાંભળવા માટે, લોકો માટે કઈક કરવા માટે આવ્યા. એ નો આવ્યા હોત તો આપણે કઈ ધોખો કરતા કે ઈશુદાન કેમ નકરું ટીવી બોલો આવતા નથી એમ કોઈ કરતા ધોખો? અમે સરકારી નોકરી મૂકીને અહીંયા આવ્યા એટલે ધોખો છે. હું આજ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં રાઇટર બની બેહતો રોજ પાવડો મારતો તેમ હું કહેતા મને કોઈ ધોખો કરતો કે ગોપાલભાઈ પાવડો મારે? રાજી પૂછી જ દેતા કોઈ સાહેબનો પાવડો છે એટલે એટલો તો કરશે. આ જેના જેવા બધા સાચી વાત છે. પણ સરકારી નોકરીમાં આજ વિસાવદરમાં બે પાવડો મારતો લેરિયાદામ કાંઈ ન બોલું. પણ ધોકો એટલે છે કે અમે અમારી સારી જિંદગી મૂકીને, નોકરી મૂકીને, પૈસા જે કઈ મળે મૂકી બધું મૂકી લોકોની બળતરા સાંભળવા માટે, કંઈક સારું કામ કરવા માટે રાજકારણમાં આવ્યા છીએ. અને એનાથી મોટો ધોકો કે આવ્યા તો ટકી ગયા છીએ જ્યાં છીએ ત્યાં. 10-10 વર્ષ નીકળી ગયા પાર્ટીમાં, અહીંયા ટકી ગયા છે એ ધોકો ને. નો ટક્યા હોત એનું તો કોને કઈ કરી? અમે ટકી ગયા, અહીંયા આવ્યા એટલે અમે આખા ગામ પાસે આશા રાખીએ છીએ કે તમને ઘણા સુધીનો ભરોસો હોય કે ગોપાલભાઈ ઇટાલિયામાં પેટનું પાણી ન આવે તો આખું ગામ સર્વે સંમતિથી 90% બધા આમ આદમી પાર્ટીના ઝાડુને દબાવી દીધું છે. અને અમે ભાગી જવા વાળા નહીં, પણ આ ચોર જે છે ને ભાજપના ઉપર બેઠેલા એને ભગાડવા માટે આવ્યા છે. એમાં તમારો ટેકોમાં છે. અમારે ભાગવાનું ભગાડવાનું કામ આવ્યું છે. અને એને એટલી બધી અમારી ટીમ ન રાખતી તો ક્યાં લાઈટ કાપી નાખી તો વાત. હવે તો એ તો ઠપકો આપ્યો બે દિને તો હાલ. અને ભલે હવે જે કઈ કરો દીવો પકડવાનો છે, ઓલવાનો હોય તો આમ જ પકડે. દીવો ઓલવે તો ફાફા આવવાના પર પણ જીવ બેઠે એટલે એનો ઈશારો એને કહી દીધું કે બીક લાગે. કોઈ તો ગામમાં મહેમાન આવ્યો શાંતિ સાંભળે, જે કહેતા હોય સાંભળે, નાઈટી વહી જાય, કોઈ કરો જે ટીકા ટેકની કરવી એવી. પણ લાઈટો કાપવાના ધંધા કરવા આ તો કાઠિયાવાડની કઈ રીત નથી. આપણે મહેમાન ગતિ પહેલી વખત અમે આવ્યા હતા પથરામાં, આ વખતે લાઈટો કાઢી નહીં. એટલે આપણે કાઠિયાવાડની મહેમાન ગતિ રીત શું છે? ગમે એવો વાંધો, મારું પોતાના ગામમાં હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ પ્રમુખ હતો તેથી અમારા ગામમાં ભાજપની મીટિંગ થઈ તો અમારા ગ્રુપ સર્કલના લોકોએ કીધું કાંઈ વાંધો, શાંતિ જે બેહો સાંભળો, મજા તાળે પાડે, ન મજા ચાલવાનું બેહો, પછી મજા આવે. એમાં વાંધો શું છે? આ ત્યાં મેં એવી એમનું મશીન મૂક્યું છે, ભાષણમાં બહુ મજા આવે દબાવીને ઘરે જવાનું. એવું કાંઈ ચાલુ નથી. તો કોક માણસ આવે તો વેલકમ, બોલે તો સાંભળવાનું, મજા આવે તાળે પાડવાનું, ન મજા આવે ઘરે લઈ જવાનું. લાઈટો કાપવાનું ક્યાં લખ્યું? એ માનસિકતા જુઓ. અને બધી પાર્ટીના આવે, ભાજપની સભા થશે તો બધા ગામ એને એમ કરવા આવશે અને આવવું જોઈએ. એમાં હું વાંધો છે? જે નેતા આવે એને ગામ સાંભળે, બધા સાંભળ્યા પછી તો નક્કી થાય કે આમાં કયા વેપારી પાસે માલ લેવો. એમના પર નથી થવાનું. પણ દોસ્તો, હું તમને મારે વારંવાર એક જ વિનંતી છે કે 1.5 વર્ષ પૂરતી ચૂંટણી છે. આ 1.5 વર્ષ બહુ મહત્વના, કિંમતી અને ઇતિહાસ લખવા વાળા 1.5 વર્ષ છે. આ વખતે જો ભાજપ અહીંથી જીતી જશે તો એની હવા વધી જશે કે મારું બેટું કાંઈ કામ નથી કરતા, આખા ગુજરાતમાંથી મત મળે છે. અને બાકી રહી ગયું વિસાવદરમાંથી જીતી તો એની હવા ભરાઈ જાય, એ કઈ કામ નહીં કરે. બધાએ સ્વયં જવાબદારી લેવાની છે કે આ પીડા જો હું તમને પીડા નહીં કાઢું કે એક ખેડૂત ઘરની બહાર ભાગ્યા આવે ભાઈ બહુ તમારે પાણી ભરાઈ ગયું, લાઈટ કાપવામાં તમારે હાથ હાલે એટલી તાકાત ખેડૂતો સારું કરવામાં વાપરો. જે જમણા ડાબા હાથે તમે લાઈટનો ડીઓ પાડો છો
એ જાતે ખેડૂતનો હાથ પકડો, બાવડો પકડો, ચા ન પકડતા થાય. ઈનો એ લાભ છે. ખરાબ કામમાં વાપરો ને એટલે સારા કામમાં વાપરો ભાઈ. ખેડૂત ઘરના ડેલા બારા પગ મૂકે એટલે કાતર નહીં, પૂળો લઈને બેઠો. જે દિશામાં આવે બાજુ પૂળો લઈને મારા બેઠો પાછળ. કેવી રીતે કે તમે મંડળીમાં જાઓ, ઘરની બાજુ ડેલા બાજુ પગ મૂક્યો, વાવણી નાનો એવું ખેડૂતે વિચાર્યું પેલા ધિરાણ લઈ લો પહેલા હાલો. એટલે પહેલું પગલું મંડળી બાજુ ભર્યું. એટલે મંડળીમાં માણસો બેઠા હોય ભાજપની જિલ્લા સહકારી બેંક દ્વારા સંચાલિત. કેટલા તમારા માણસો છે કે બધે ખરાબ જેવું નથી, પણ લગભગ તો આવું જ. એટલે નવા જૂની કરવા માટે તમે જાઓ એટલે આખા પૈસા પેલા ભરો, નીને પૈસા બે દિવસ પાછા આવે. આવું થાય છે કે તમારે તારે રૂપિયા ક્યાંકથી ગાજવા લેવા પડે, બે દી પૂરતા 6,000 રૂપિયા ઓલા દેવા પડે, લેવા દેવા રૂપિયા તમારા 10,000 વ્યાજ વાળો લઈ જાય, પછી નવું જૂનું થઈ જાય. તો કોઈ એમ કહેવા વાળું નથી 10,000 નો હુડો હું કામ મારો ઘરથી ઉપલા પૈસા લઈને નવા જૂની એટલે વાત થાય પૂરી. પણ ન માને ભાજપના માણસો હુડો લઈને બેઠા છે, ભરાને તમને વ્યાજે લેવા મોકલે કોકના પાસે. એ વ્યાજ વાળો કમાય એમાંથી થોડાક કદાચ બેંકના કોકને આપતો. તમે જો ખાતર લેવા જાઓ, ખાતર મળે નહીં. તમે એક વસ્તુ વિચારો કે ગુજરાતમાં કાગળ ઉપર દારૂબંધી છે, પ્રતિબંધ. જો કે ગામડે ગામડે બધે મળે છે, જોઈએ એટલું મળે છે, એમાં કોઈની ઘટ નથી આવતી. કદાચ પાણી નો મળે, દારૂ તો મળે. પણ દોસ્તો દારૂ ઉપર પ્રતિબંધ છે, ઈ છતાં દારૂ જોઈએ એટલો ગામો ગામ મળે. ખાતર ઉપર તો પ્રતિબંધ નથી, છતાં ખાતર મળે છે. ખાતર ઉપર પ્રતિબંધ નથી તો ખાતર ન મળે, અને પ્રતિબંધ વાળે દારૂ ગમે ત્યારે મળી જાય, ઘરે આવી નાખી. ભાજપના રાજમાં હુડો નથી તો હું છે ખેડૂતો ઉપર ખાતર ન મળે. માંડ માંડ તમે ક્યાંકથી ખાતરની વેચાણ કરો તો ભેગો 600 વાળો ભાણીઓ લઈ લેવો. આપણા હગા ભાણીઓ દેવા 600 રૂપિયા નો, ઓલું 600 રૂપિયા ડબલો ભટકાળે છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતો રજૂઆત કરી છે કે મારા ધ્યાનમાં આવું કઈ નથી, પણ તમારા ધ્યાનમાં ક્યાં છે? તમારું ધ્યાન જ બીજી બાજુ, ખેડૂત બાજુ ધ્યાન જ નથી. તમારું ધ્યાન જ આ બાજુ નથી, તમારા ધ્યાનમાં ક્યાંથી અક્ષી આવે? આ ભેસાણમાં આવ્યા ને ખેડૂતો રજૂઆત કરી, તમારા ગામમાં આવ્યા હતા એથી તમારા ગામમાંથી કોઈ રજૂઆત કરી કે ભાઈ આ 600 રૂપિયા વાળું ડબલું પડાય પોરવે કે મારા ધ્યાનમાં આવી બાબત નથી, પણ ધ્યાન જ ખેડૂત બાજુ નથી, ધ્યાન જ ઉદ્યોગપતિ બાજુ છે. અને હું ખાતર આપું, તમે વિચારો કે ખાતર માટે ખેડૂતો 1500 રૂપિયા પૂરો લઈ છે. મગફળીના ખરીદી કેન્દ્રોની અંદર સિંહ અને દીપડાથી આપણો પોતાનો જીવ બચાવો, એરોથી જીવ બચાવો, બધું કર્યા પછી 10, 20, 25, 50, 100 ખાની માંડવી થાય, એમાં લૂંટી લેવાના છે. અને એમાં તે લૂંટપાટ છોટો છતરવાના પૈસા, ટોલ માસના પૈસા, નાના પૈસા, નાના પૈસા, કોઈ કહેવા વાળું. અને દોસ્તો આટલી બધી ગામમાં એક ગરીબ માણસ એમ કે 100 વાળીઓ પ્લોટ આપો તો કે નથી. અને ભાજપના આંકડાઓ કરોડો એકર જમીન ગૌચરની દબાવીને બેઠા છે, ખોટિયાની જેમ ખાય છે, તો કોઈ રોકવા વાળું નથી. પણ એક ગરીબ માણસને 100 વાળીઓ પ્લોટ જોતો હોય, ઘરનું છાપરું બનાવવું હોય, સારું મકાન બનાવવું હોય તો નથી ભાઈ કઈ જમીન. ખોટિયા જમીનો ખાઈ જાય ગૌચરની તો કોઈને વાંધો નથી. હું સાચું બોલું છું, ખોટું બોલું છું? ભાઈ એવું ના જાઓ, સાચું છે ખોટું છે? એક ગરીબ માણસ જેને સરકારી કૂપનમાં અનાજ મળતું હોય, 2-5 કિલો ઘઉં ચોખા મળતા હોય, એના બૈરા છોકરાનું પેટ ભરાઈને રાજી રાજી રહે, ઈ માણસને એટલા ધક્કા ખવડાવવામાં આવે મામલતદાર ઓફિસે. કૂપનમાં નામ બદલવું, કૂપનમાં આમ કરી દેવાનું, અંગૂઠો મારો, ચીકો મારો, સોગંદનામું લાવો, નાય ફોટો પડાવો. એક ગરીબ માણસ, એક નાનો માણસ કેટલી વેતરણ કરે ત્યારે એને તાલુકા સેન્ટરે જવાનું ટાણું આવે. અમારી જેમ ગમે ત્યારે ગાડી લઈને દોડીને ગમીને ન પહોંચીએ. ગામડાના માણસે વેતરણ કરવી પડે અઠવાડિયું અગાઉ કે કેદી રજા રાખવું, કેવી રીતે હું વિસાવદર પહોંચીશ, ટેમ્પમ જાય, ગાડીમાં જાય, હાલીને જાય, સાંજથી પેલા ગામના નાકા સુધી હાલીને જવું પડે, ગામના નાકે બીજો ટેમ્પો મળે, ત્યાંથી બીજો વાહન મળે, આખું ગામમાં તો વેતરણ વધુ કરવી પડે. આટલી વેતરણ કરીને એક ગરીબ માણસ કૂપનમાં નામ, કૂપનનું કામ કરાવવા માટે મામલતદાર ઓફિસે જાય
માનવર મામલતદાર મોકલીને ધડ લઈને ઓલો કહી દે કાલ આવજો સાહેબ શું કરવાનું? અને આ વાત ખોટી હોય લડ્યા વાળા ના વાત ગમે એ કામ લઈને જાઓ કેટલી વેચાણ 1 કિલો તો કાગળ લઈ જવા પડે ધારવા પડે કાગળ તો ઓલું અસલી કાગળ નો ધારો ત્યાં સુધી કિલો કાગળ થી કામ ન થાય ઓલું કાગળ લીલું કાગળ ધારો દોસ્તો કઈ હદે પરિસ્થિતિ આવે અને તો ભાજપના માણસો લાઈટો કાઢવા જેટલું મળે આપણે જેટલું મળે આ કામમાં કેમ ભગવાન એને બુદ્ધિ આપી જ છે તો લાઈટો કાઢવાનું કામ આ કરે છે મામલતદાર ઓફિસ છે બેહો અને કરાવે બધાનું કામ છે જે લોકો આવે એ ગરીબ માણસને કૂપનના કામમાં કે આમાં આધાર કાર્ડમાં રમેશ કુમાર છે ચૂંટણી કાર્ડમાં રમેશભાઈ છે એ વાતમાં ટલ્લે ચડાય એને કહેવું કેમ કે મારા બાપાએ પહેલા જે કર્યો છે રમેશ કુમાર કે ભાઈ કે બધું એકનું એક છે પણ બરા હાર નંબર કરવા માંગે કે બેસ કેવી રીતે બેસ થઈ ગયા છે પણ નો માને કે નહીં બેસ રમેશ કુમાર ને રમેશભાઈ હવે બે હોય તો બે રમેશ તો કોઈ નો એક સુરેશ હોવો જોઈએ નો માન કોર્ટમાં સોગંદનામું કરાય આવો હવે મારા બાપાને કેટલા છોકરા છે સોગંદનામું માર કરીને દેવું પડશે તો તું મને એમને નહીં માનતી કેટલા છે આખા ગામમાં બધાને ખબર હોય કોને કેટલા છે પણ નો માને સોગંદનામા સિવાય માને તેમ તો લેરિયા ગામમાં કોને કેટલા છોકરા બધા નહીં ખબર હોય મારા ગામની મને ખબર છે અમે કેટલા ભાઈઓ છે મારા પરકે કેટલા ભાઈઓ આખા ગામને ખબર હોય ગામમાં બધું આપણે એમાં શું સોગંદનામા કરવા પણ નો માને કામ નથી કરવું ધકે ખવડાવવાના અને લાઈટો કાઢવા વાળા ત્યાં નહીં જાય નકર એને દિયા કાઢી લેમ છો કે એ આ મોજવાનો પ્રશ્ન મારી વાત ખોટી ના પાડી દે કે ભાઈ નહીં આપણી ખોટી વાત આવી નહોતા તમારા મારી વાત ખોટી છે હું તમને એટલી વિનંતી કરવા માટે આવ્યો છું કે એક તક આપો અમે અમારા જીવનમાં લાંબા સમયથી સંઘર્ષ કરીએ હું ચૂંટણી હારી ગયા પછી હિંમત ન થાય 2022 હું નિશુદાન 2 ચૂંટણી હારી ઈ પછી રાજુભાઈ તરફના ચૂંટણી હારી ગયા સાગરભાઈ રબારી હારી ગયા મનોજભાઈ હારી ગયા ભલે હારી ગયા કાંઈ વાંધો નહીં જનતા છે જે નિર્ણય લીધો તે પણ ના એવું નથી પણ અમે હાર્યા પછી અમે હિંમત નથી હારી ચૂંટણી જીતેલા માણસોએ પાર્ટી બદલી નાખી માત્ર ભૂપતભાઈ નહીં અરવિંદ લાડાણીએ માણાવદરથી પાર્ટી બદલી નાખી પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડીએ પાર્ટી બદલી નાખી ખાનખાના લોકોએ પાર્ટી બદલી પૈસા કે હોદ્દા ટિકિટો લાલચે વડિયું ટપી ગયા ખાનખાના લોકો જ્યારે વડિયું ટપી ગયા ચૂંટણી જીત્યા હતા છતાંય વડિયું ટપી ગયા એવા સમયમાં અમે ચૂંટણી હારેલા માણસો છાતી કાઢી ઘરથી ભાજપની આંખે ઉભા છે દોસ્તો આ નાની વાત હોય તો ના પાડો તો નાની વાત અમે હલ્યા નથી અમારી જગ્યાએ નિરાશ નથી થયા હતાશ નથી થયા લડાઈ છોડી નથી દીધી જ્યારે મુદ્દો આવ્યો જે મુદ્દો આવ્યો અમને જનતાએ કીધું કે ભાઈ તમારે આ કરવાનું છે કામ અમે કર્યું સુરતમાં હમણાં દેવી મુજબ સમાજના એક છોકરાનું ખૂન કરી નાખ્યું દારૂડિયાએ 20 રૂપિયા માટે ખૂન થઈ ગયું 4 બહેનોનો એક ભાઈ હતો માત્ર 20 રૂપિયા માટે દારૂ પીવાના રૂપિયા દેવલા ગુંડાએ પૈસા માંગ્યા છોકરાએ પૈસા ન આપ્યા છડો મારી એની પોલીસે એફઆઈઆર ન લખી અમે બધા ગયા હું પોતે ગયો સુરતના પોલીસ કમિશનરને મળ્યો કીધું ભાઈ દેવી મુજબ સમાજ નાનો સમાજ છે એને કદાચ એટલું બધું પીઠબળ નહીં હોય પણ અમે એને હારે છીએ અને રજૂઆત કરીને ન્યાય આપવા માટે અમારાથી થતી ઘટનામાં કોશિશ કરી વિછિયાની અંદર પોલીસ સમાજના એક વ્યક્તિની ઘાતકી હત્યા કરી નાખી માથાભારે માણસોએ ગામની સરકારી જમીનમાં માથાભારે માણસોએ 10 મકાનો બનાવ્યા એ પછી પોલીસ સમાજના ઘનશ્યામભાઈ નામના વ્યક્તિએ એક મકાન બનાવ્યું ઓલા 10 લોકોનો હરાવો ગયો કે તે કેમ મકાન બનાવ્યા સરકારી જગ્યા છે એમ કઈ ખૂન કરી નાખ્યું પોલીસે 36 કલાક સુધી ખૂનની એફઆઈઆર ન લખી અમે બધા ત્યાં મદદ કરી માર્ગદર્શન કર્યું પોલીસને મળ્યા મામલતદારને મળ્યા જે કઈ કોશિશ થઈ અમારાથી કરી અમરેલીની અંદર એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અમે એની અંદર આગેવાની કરી જેટલી થાય એટલી મદદ કરવાની કોશિશ કરી દોસ્તો આ બધી જ ઘટના વખતે અમે તો ચૂંટણી હારેલા માણસો અમે કઈ ધારાસભ્ય નહોતા અમે સત્તામાં નહોતા વિપક્ષમાં નહોતા ક્યાંય નહોતા છતાંય લોકોની વચ્ચે હતા ને એ વાતની જો તમે નોંધ રાખતા હો તો આખું લેરિયા ગામ ઝાડુને બટન દબાવીને મને એક વખત આશીર્વાદ આપ્યો અને તમને બધાને એક મારે પ્રશ્ન પૂછવો છે બધા આ કે ના કહીએ તમને બધાને એમ લાગે છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનવાને લાયક વ્યક્તિ જેવું લાગે છે બધાને એમ લાગે છે તમને બધાને એમ લાગે છે કે આ માણસ વિધાનસભાની અંદર ઉભો થઈને તાકાતથી આપણા પ્રશ્ન બોલી શકશે એવું લાગે છે તમને એમ લાગે છે કે આ માણસ તમારું કામ કરાવી શકે એવી લાયકાત ધરાવે છે ધીમી પડતી ગઈ
હું બધાને વિનંતી કરું છું કે આ વખતની ચૂંટણીમાં ભાજપ બહુ પોતાની તાકાત લગાવશે. કે તો આવા ગુંડાઓની આ લાઈટ કાઢવા ટાઈપના આવા હલકા માણસો એની પાસે જાય એમાં કિરીટ પટેલે તો આપણું ટોળું મોટું ભેગું કર્યું. પણ હું તમને બધાને વિનંતી કરું છું કે આ ચૂંટણીમાં ભાજપ કરોડો રૂપિયા વાપરશે. હું જ્યારે કતારગામની વિધાનસભાની ચૂંટણીમાં ઉભો હતો ત્યારે પોલીસની ગાડીમાં ભાજપનો દારૂ વેચાતો હતો. કે ભાજપનો દારૂ નહીં મત દેજો. બધા દારૂ પીને મત આપવા વાળા ન હોય, પણ કઈક કોક કોક તો હોય ને કે ભાઈ પીવડાવો તો દઉં. ભાજપની ગાડીમાં પોલીસની ગાડીમાં દારૂ વેચાતો. પોલીસની ગાડી પૈસા વેચવા નીકળે અને અમે ચૂંટણી હારી ગયા. ઈશુદાનભાઈ હારે અમારી હારે ભાજપ ક્યારેય નહીં ઈચ્છે કે ગોપાલ ને ઈશુદાન જેવા માણસો ચૂંટણી જીતી જાય. ક્યારેય નહીં જીતવા દે. કેમ કે એમાં એનું બધું પડી ભાંગે, એની બોલ ખુલી જાય છે. એને જોઈએ છે પાગ્યાઓ, અને અમે પાગ્યાઓના વિરોધી માણસો છીએ. પાગ્યા નો હાલે, ખેડૂતોનો માણસ હોય. અને એટલે અમારી સામે બધી તાકાત વાપરશે. આ ચૂંટણીમાં કરોડો રૂપિયા વાપરવાના છે ભાજપ વાળા. કરોડો રૂપિયાનો દારૂ વેચશે પોલીસની ગાડીઓમાં. જીબી વાળાને બેફામ છૂટા મૂકી દેશે. ગામને દબાવવા માટે નાનું મોટું માનવ કોકનો લેપ મારતો હોય, કોકની ટ્યુબલાઇટ, કોકનો પંખો વાડીએ ઓળી મારતો હોય તો દબાવવા માટે મોકલી દેશે. પંખો આલે છે, કિરીટ પટેલને મત આપજો નહીં તો તમારો પંખો બંધ કરાવી દેશે. પોલીસ મોકલશે, જીબી વાળા મોકલશે, મંડળીના માણસોનો દુરુપયોગ કરશે, બધું જ ઉપયોગ કરશે. પણ હું નાનો માણસ છું, હું તમારી પાસે હાથ લંબાવતો જાઉં છું. તમે મારો હાથ પકડી રાખજો, તમે મને ટેકો આપજો ને તો ભાજપના પૈસાના પાવરના પણ ખીણ નીકળી જાય અને તમે પકડેલો હાથ થકી લેશો. દોસ્તો, અમે લડાયક માણસો છીએ, ઝૂકી જવા વાળા માણસો નથી. હું લોકો માટે ખૂબ સારું કામ કરવા, વિસાવદર વિસ્તાર માટે, ખેડૂતો માટે, નાના મોટા જે કઈ પ્રશ્નો હોય, તમામ સમાજના પ્રશ્નો હોય, મેં મારી ડાયરી બધું લખ્યું છે. બોલવું, રત્ન કલાકારો હોય, ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ હોય, નાની મોટી સરકારી યોજનાના લાભ એક છેવાડાના માણસને મળતા હોય, એ બધી બાબતો માટે હું ઘણું કામ કરવા માંગુ છું. તમે મને તક આપો. વિસાવદરમાં, મહેસાણમાં અને વડાલમાં આ 3 જગ્યાએ આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું છે, ખોલી નાખેલું છે. ક્યારનું ખોલી નાખ્યું, લગભગ 15 દિવસ થઈ ગયા. લોકો ખૂબ આવે છે, ત્યાં મળે છે. નાના મોટા કામ આજે તે ભલામણ કરવાથી થઈ જાય, અરજી બરજી લખવાથી થઈ જાય, સાહેબોને ફોન કરવાથી થઈ જાય. એવા અનેક કામો આજે થઈ રહ્યા છે. અમારા ઓફિસના માધ્યમથી, અમારા માધ્યમથી, અમારા હરીશભાઈ સાવલિયાના માધ્યમથી અનેક નાના મોટા કામો લોકોના થઈ રહ્યા છે. મોટા કામ કરવા માટે તમારે મને ચૂંટણીમાં સપોર્ટ આપવાનો છે, પણ નાના નાના કામ માટે હું ચૂંટણીની રાહ જોઈ નથી બેઠો. એના માટે તમારે મહેન્દ્રભાઈને એની ટાઈમ જાણ કરશો. આ જીતુભાઈ અમિપરા છે મોણિયાથી, ડોક્ટર સાહેબ છે મોણિયાથી, આ બધા મારા સંપર્કમાં છે. એ બધાને ગમે ત્યારે તમે જાણ કરશો તો તરત મારા સુધી એ વાત પહોંચાડશે. નાનું મોટું કામ જે થઈ જાય એવું છે એ ચૂંટણી પછી કે પહેલા કે એવું કાંઈ નથી. એના માટે હું અત્યારથી બધાને મદદરૂપ બનું છું. જે લોકોએ મારો સંપર્ક કર્યો છે એને ખબર છે કે ભાઈ અત્યારથી આપણે સપોર્ટ કરીએ છીએ. બાકી આપ સૌ લોકો ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમે લોકો જેટલા મત આપ્યા એના કરતા વધુ મત આ વખતે આમ આદમી પાર્ટીને આપો એવી લેરિયા ગામ પાસે મારી લાગણી છે. કેમ કે ભૂપતભાઈ જેવા માણસને જો તમે આટલા બધા મત આપતા હો તો મારામાં એના કઈ ફરક નહીં હોય. રીંગણાનો ભાવ એ અને સફરજન એ ભાવ. તમે કેટલા મત હતા આપના ભૂપતભાઈને તમે 650 મત આપ્યા હોય, 1000 મત આ વખતે મને મળે એવી હું લાગણી વ્યક્ત આખા ગામ પાસે કરું. કેમ કે રીંગણા જો 600 મતે લઈ લીધા હોય તો સફરજનનો ભાવ હરખો મૂકજો. એટલી જ આખા ગામને વિનંતી કરતો જાઉં છું. કહેવા જેવું ઘણું છે, પણ હવે હું ચૂંટણી પછી પાછો આવીશ ને ત્યારે હું બીજી વાત કરીશ અત્યારે. અને મારી એક મનની બહુ અંદરની ઈચ્છા છે કે મારે એક મેળું ભાંગવું. તમે કહો એટલે નહીં, મારા મનની ઈચ્છા છે. કેમ કે રાજકારણમાં આમ કોઈ બોલવા જેવું કઈ રહેવાનું નથી. અમારી પહેલા જેટલા લોકો રાજકારણમાં આવ્યા એ બધા એટલું ખોટું બોલ્યા, એટલી બધી વખત ખોટું બોલ્યા કે હવે અમે સાચું બોલીએ તો એમાંનું વેણ પડે. અમારી પહેલા જે ગામમાં જાય રોડ બનાવી દેશ, ટાંકી બનાવી દેશ, બંગલો બનાવી દેશ, પંચાયત બનાવી દેશ, જે કઈ બનાવી દેશ એમ કઈ આગળના ગામમાં જાય ત્યાં અહીંયા એવું બધું બનાવી દેશ, ત્યાંથી આપણે ત્યાં એવું બધું બનાવી દેશ. હવે ગામ માટે બેઠો એ ભાઈ આતા આવતા અમે જ આવી એટલે હું એમ કહું હું બનાવી દઈશ તો લોકોને તેમ થાય તારે પહેલા વાળો એમ જ કહેતો હતો ભાઈ હું ફાટક એટલે અમારે તો આમાં બોલ્યા છે હું રહ્યું હાલ બોલ્યા કઈ નહીં છે ને અમે સાચું કહીએ તો અમારું વચન નથી પડે. હવે બધા પાર્ટી બદલીને વહી આવી. હું અહીંયા આવીને એમ તો હું
હું પાર્ટી નથી બદલવાનો, લડી લઈશ. તોય લોકોને એમ થાય તારી કરતા તાણી બોલતા હતા ઈ ભી ગયા છે મૂકને લોકો. એટલે જે કાંઈ હું બોલું એનો વળતો જવાબ એવો છે કે ભાઈ તારી કરતા જે બીજા આવ્યા ને ઈ આવું જ કરતા. એટલે બોલ્યા જેવું કાંઈ રહ્યું નથી. એટલે બોલવું કાંઈ નથી. પણ એક વાત તમને મારા દિલમાંથી કાઢીને કહેવી છે કે તમે બધાએ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે તમારા કિંમતી સમયમાંથી ઓછામાં ઓછી 1 મિનિટ બગાડી છે કે તમારા લોહી પરસેવા મહેનતની કમાણીના પૈસામાંથી ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા 1 રૂપિયો ઓછામાં ઓછો વાપર્યો છે, તો તમારા જીવો ત્યાં સુધી તમારે ક્યારેય નીચા જોયું ન થાય એવું કામ કરવાની જવાબદારી મારી શકે છે. એમાં બદલી આવી તમારે નીચા જોયું નહીં થાય ત્યારે હું ખૂબ સારું કામ કરવા માટે અહીંયા આવ્યો છું. એટલે દોસ્તો, આપ સૌના આશીર્વાદ મને મળે. ભાજપ ચૂંટણી ટાણે બોગસ મતદાન ન કરે એની ખાસ કાળજી રાખજો. તમે જે વાત આ મીટિંગમાં સાંભળી એ વાતમાંથી તમને જે વાત યોગ્ય લાગી હોય, વ્યાજબી લાગી હોય, એ વાત ફોન કરીને બાજુના ગામમાં કોઈ એકાદા મિત્રને તમે જણાવજો. થશે કે નહીં થાય? બધાને હું વિનંતી કરું છું, હાથ જોડું, એક વ્યક્તિને જરૂર ફોન કરજો. આ ગામમાં નહીં, બાજુના ગમે ગામમાં તમારા કુટુંબના હોય, સગા હોય, ભાઈબંધ હોય, દોસ્તાર હોય, સાહેબો હોય, એક વ્યક્તિને આજની સભા વિશે ફોન કરીને જાણ કરજો કે ગઈકાલે રાતે સભા હતી, આવું આવું થયું, આવી વાત થઈ, આ વાત મને યોગ્ય લાગી. અને બીજું કામ કે અમારા બહેનો જે ઘરે છે એ બધા બહેનોને તમે વાત કરજો, કેમ કે આપણી મીટિંગમાં જનરલી બહેનો આવતા નથી. આપણે રાજકારણની મીટિંગોમાં બહેનો ક્યારેક જ હોય, બહુ ઓછા હોય. એટલે બહેનો પાસે અપડેટ હોય કે ન હોય, પણ તમારે બધાએ ઘરે જઈ બહેનોને અપડેટ આપજો કે મીટિંગમાં શું વાત થઈ, શું ચર્ચા થઈ, કયા ભાઈ આવ્યા હતા, કઈ પાર્ટી વાળા છે, એનું નિશાન શું છે. આ બધી વાત તમે બહેનોને પણ જાણ કરજો એવી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું. આપ સૌ ગામ લોકો આટલી ધીરજ સાથે આટલો લાંબો સમય સુધી બેઠા, શાંતિથી વાત સાંભળી, તમે મને બાંહેધરી આપી કે આખું ગામ સપોર્ટ કરશે, એ બદલ હું ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ગામને પ્રણામ કરું છું. અને વળી પાછો ચૂંટણીમાં હું આવીશ. મેં તમને કીધું કે મારે એક મેણું એ માંગવું છે કે આખા ગુજરાતની હાલત ઈ છે. અમે ચૈતરભાઈ વસાવાનો ચૂંટણી પ્રચાર લોકસભા કરતા તેદી ગામના લોકો એમ કહેતા ભાઈ કોઈ પછી આવતું નથી, ચૂંટણી હોય એટલી કરી આવે છે. હવે વાત સાચી છે કે કોઈ નથી આવતું, પણ અમે તો કોઈ ચૂંટણી નથી જીત્યા. આમાં અમારી હારે શું વાત છે? જે લોકો જીત્યા એ નથી આવતા, પણ ગામને ક્યાં ખબર છે કે આ બીજા છે, આનો તો વારો નથી. એટલે એ જેટલા લોકો ચૂંટણી જીતીને ગયા એ બીજી વાર ગામમાં નથી ગયા, એ વાતનું મેળો અમારે સાંભળવું અને અમને ધોકો થાય છે. એટલે મારે તો એ મેળો માંગવાનો છે. ચૂંટણીનું પરિણામ જે આવે તે હું ચૂંટણી પહેલા જેટલા ગામમાં ગયો છું એટલા જ ગામમાં ચૂંટણી પછી જવાનું મેં નક્કી કર્યું છે. મેળો માંગુ છે, બધા હરખા નથી, અમુક આવાય છે. એટલે એ મેળો માંગો તો ચૂંટણી પછી હું આવું ગામમાં ફરીથી બેહું મીટિંગ કરીએ, મેળો તો ભાંગી જાય કે ચૂંટણી પછી આવે છે. અને એક વાર નહીં ઘણી વાર આવવાનું. એટલે ગામજનોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, જય કિસાન. થેન્ક યુ સો મચ. જવાબ નહીં દો, આપણે પાછું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.